અને મારા બે દીકરા હતા, બે વી ગયા. તો બાના જીવનમાં કંઈક એવું છે કે ભગવાને બે દીકરા આપેલા હતા અને મોટા દીકરાને એક હાર્ટ એટેકની બીમારીથી મૃત્યુ પામ્યો અને નાનો દીકરો કે અમુક કારણોસર ટ્રેનમાં કપાઈને આપઘાત કર્યો. બાનું જીવન ખૂબ ભયંકર પરિસ્થિતિમાં હતું, ખૂબ ગંભીર પરિસ્થિતિમાં બા જીવતા હતા. તમે પાછળ જોવો એમ કે નાનું એવું 4 પાયાવાળું ઝૂંપડું બાંધીને બા અત્યારે જે કાંઈ ગુજરાન એનું ચલાવે છે. પરિસ્થિતિની ખબર પડતા તાત્કાલિક હું આવ્યો અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બાનો એક વિડીયો મેં વાયરલ કર્યો અને સંજોગો હોય જે બે દીકરા બા પાસેથી જતા રહ્યા એવા જ એને 1000 દીકરા રૂપી આપણો એક પરિવાર મળ્યો છે. હું આ બે દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે 30 મિનિટ ન થવા દીધી અને આપણને 2 કીટ આપી છે કે જે બા 2 મહિના શાંતિથી જમી શકશે અને એક આનંદનો ઓટકાર ખાઈ શકશે. વિડીયો મેં મૂક્યો હતો, એ ખૂબ વાયરલ થયો છે, તમે કદાચ જોયો હશે. વિડીયો મેકતા અને એક હાકલ કરતા લગભગ 30 મિનિટમાં 2 દીકરાઓ બા માટે હાજર થયા કે ભાઈ બનતી સેવાઓ અમારા તરફથી આપો. એ નિમિત્તે આજ અમે રવિવારના દિવસે આવ્યા છીએ અને એક કીટ આપણા પરિવારના જયભાઈ દુધેલા કે જેમના ઘરે રામનવમીના દિવસે દીકરાનો જન્મ થયો છે. તો ખૂબ ખૂબ અભિનંદન જયભાઈને કે તમે આવા શુભ અવસર પર આ એક બાને 1 મહિનો ચાલે એટલી રાશન કીટનો સહયોગ આપ્યો છે. તમારા જીવનમાં ભગવાન ખૂબ ખૂબ ખુશીઓ આપે અને તમારા જે કાંઈ વ્યાપાર ધંધા હોય એમાં 1 લાખ ગણો વધારો કરે એવી પ્રભુને પ્રાર્થના. અને બીજી કીટ આપણા પરિવારના પાયાના પથ્થર એવા નરેશભાઈ મેવાડા તરફથી કે જેમને વિડીયો જોયો અને તાત્કાલિક કરિયાણાવાળાને ફોન કરી દીધો કે ભાઈ 1 કીટ તૈયાર રાખો અને મારે ફોન આવ્યો કે ભાઈ તમે ત્યાંથી લઈ આવજો. તો બા આ 2 દીકરાઓ તમને શું આશીર્વાદ આપશો? આ 2 દીકરાઓને તમારો ભાઈ ભગવાન સારું કરશે. મારો પ્રભુ, હું એકલી જ છું અને તમને જાદુ દે, ભગવાન તમને લાડ દેશે. ભાઈ મારા 2 દીકરા હતા, 2 વી ગયા. હવે તમે મારા દીકરા. હા, અમે તમારા દીકરા. હા, તમે અમારા દીકરા. ભાઈ મારા કાંઈ બીજો આધાર કાંઈ છે નહીં અને હું જીવું છું ભગવાન ભરોસે. તમે મારા દીકરા. ભાઈ તો મિત્રો, વિડીયો વધુથી વધુ શેર કરજો જેથી કરીને આવનારા દિવસોમાં બાના પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે ફરીવાર અહીંયા હાજર થઈએ અને કાંઈક ને કાંઈક